નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું બીએસસી કેમિસ્ટ્રી સેમ 3માં યુનિટ નંબર 2 કે જેનું નામ છે એસિડ બેઝના ગુણધર્મો. તો એના વિશે અહીંયા આગળ આપણે અભ્યાસ કરીશું. તો આના આગળના લેક્ચર્સની અંદર આપણે સંસ્પંદનની અસર વિશે સમજ્યા હતા કે CH જે બંધ હોય છે એમની વચ્ચે એ બંધની જે એસિડિકતા જે છે એ સંસ્પંદનની અસરના આધારે આપણે કઈ રીતે જાણી શકીએ એ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે ઋણ આયન હોય છે એની સ્થિરતા માટેના એટલે કે જે ઋણ આયન જે તમને મળે છે એની સ્થિરતા માટેનું આપણે છેલ્લા પરિબળની આપણે અહીંયા આગળ વાત કરીશું. તો એ પરિબળ છે પ્રેરક અને સ્થિરજીવીય અસર. બીજી વસ્તુ કે પ્રેરક અસર જે છે એને ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે સમજીશું કે પ્રેરક અસર એટલે શું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું અહીંયા આગળ કે પ્રેરક અસર કોને કહેવામાં આવે છે એ. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે પ્રેરક અસર કોને કહેવામાં આવે એના સામાન્ય મુદ્દાઓની ચર્ચા કરીશું કે પ્રેરક અસર કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને પ્રેરક અસર લગાડવામાં આવે છે, કે પ્રેરક ઇફેક્ટ એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને થાય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે ઇલેક્ટ્રોનની વહેંચણી દ્વારા સહસંયોજક બંધ રચાય છે. સૌપ્રથમ આપણે વાત કરીએ કે હાઇડ્રોજન ધારો કે તમને આપેલા છે કે તમને બે અણુઓ આપેલા છે અને એ બંને અણુઓ કયા છે? હાઇડ્રોજન. એ બંને અણુઓ કયા છે? હાઇડ્રોજન. તો હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોનની વહેંચણી કઈ રીતે થશે? તો કે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે અને આ હાઇડ્રોજન પાસે પણ એક ઇલેક્ટ્રોન છે. તો હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોનની વહેંચણી થશે એટલે કે જેની પાસે ઇલેક્ટ્રોન નહીં હોય એ પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચશે, બરાબર? તો અહીંયા આગળ હવે શું થશે કે આ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન કરશે અથવા તો આ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન કરી અને આ બંને હાઇડ્રોજન જે છે એમની વચ્ચે એક શું બનાવશે? બંધ બનાવશે. અને જેને શું કહેવામાં આવે છે? તો કે સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો કે ઇલેક્ટ્રોનની વહેંચણી દ્વારા શું બનાવશે એ લોકો? તો કે સહસંયોજક બંધ બનાવે છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે અહીંયા આગળ જે તમને અણુઓ આપેલા હોય છે, ધારો કે બે અણુઓ વચ્ચે બંધ બને, બરાબર? સહસંયોજક બંધ કેટલા અણુઓ વચ્ચે બને? તો કે બે અણુઓની વચ્ચે બને. તો કે એ જે અણુઓ છે, બે અણુઓ છે, એ બે અણુઓ જો સમાન હોય એટલે કે એક જ જેવા હોય, ધારો કે આપણે અહીંયા આગળ હાઇડ્રોજનની જ વાત કરી લઈએ ફરીથી, તો કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન આ બંને અણુ છે. હવે આ બંનેની અંદર જે સહસંયોજક બંધ બનશે, સહસંયોજક બંધ એટલે શું? કે એની વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન હશે? બે ઇલેક્ટ્રોન. એક આનો ઇલેક્ટ્રોન અને એક આનો ઇલેક્ટ્રોન, બંને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન હશે. તો અહીંયા આગળ પણ જે બંધ બને છે અને એ બંધની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે બે ઇલેક્ટ્રોન હશે, એટલે કે ઇલેક્ટ્રોનની જોડી હશે. તો કે આ ઇલેક્ટ્રોનની જોડી ક્યાં આગળ રહેશે? તો કે મધ્ય ભાગની અંદર રહેશે. તો કે જો સમાન અણુઓની વાત કરવામાં આવેલી હોય એટલે કે એ અણુઓ બંને કેવા હોય? એક જ જેવા. ધારો કે હાઇડ્રોજન હોય તો બંને હાઇડ્રોજન હોય, ક્લોરીન હોય તો બંને ક્લોરીન હોય, ફ્લોરીન હોય તો બંને ફ્લોરીન હોય, એ રીતે. તો જો બંને હાઇડ્રોજનની જ આપણે વાત કરી લઈએ તો એની અંદર જે ઇલેક્ટ્રોનની જોડી જે વચ્ચેના ભાગે રહેલી હોય છે એટલે કે સહસંયોજક બંધના ભાગની અંદર જે ઇલેક્ટ્રોનની જોડી રહેલી હોય છે એ ક્યાં આગળ રહેલી હશે? તો કે બંને અણુઓની મધ્ય ભાગમાં રહેલી હશે, એ બંને અણુઓની વચ્ચેના ભાગે રહેલી હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ કે અહીંયા આગળ બીજા મુદ્દાની અંદર તો આપણે વાત કરી કે બંને અણુઓ કેવા હશે? સમાન હશે. પરંતુ જો હવે બંને અણુઓ જુદા જુદા હોય, કે ધારો કે અહીંયા આગળ આપણે વાત કરી લઈએ હાઇડ્રોજન અને બીજો આપણે વાત કરી લઈએ ક્લોરીન. તો કે હાઇડ્રોજન અને ક્લોરીન, તો આ બંને કેવા છે? જુદા જુદા અણુઓ છે. હવે આ બંનેની વચ્ચે સહસંયોજક બંધ બનાવેલો છે. અને સહસંયોજક બંધ કઈ રીતે બને? તો કે ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન એટલે કે ઇલેક્ટ્રોનની આપ-લે કરી અને એ બંને શું બનાવશે? વચ્ચે સહસંયોજક બંધ દ્વારા જોડાય છે. તો હવે અહીંયા આગળ જો જુદા જુદા અણુઓનો સમાવેશ થયેલો હોય તો ઇલેક્ટ્રોનની જોડી જે છે એ ક્યાં આગળ હશે? તો અહીંયા આગળ આપણે વાત કરી લઈએ વિદ્યુત ઋણતાની, કે
આવર્ત કોષ્ટક જે છે એની અંદર પરમાણુ ક્રમાંક, અણુનો પરમાણુ ક્રમાંક જેમ જેમ વધે એમ એનું વિદ્યુત ઋણતામાં શું થાય છે? વધારો થાય છે. તો એવી જ રીતે હવે અહીંયા આગળ તમારે એની વિદ્યુત ઋણતા ચકાસવાની છે કે જેની વિદ્યુત ઋણતા વધુ હશે ઇલેક્ટ્રોન એની તરફ આકર્ષિત થશે, એટલે કે ક્યાં આગળ શિફ્ટ થશે? તો કે જેની વિદ્યુત ઋણતા, જે અણુની વિદ્યુત ઋણતા વધુ હશે ઇલેક્ટ્રોન એ અણુની તરફ શિફ્ટ થશે. તો અહીંયા આગળ જો હવે આપણે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણની વાત કરીએ તો કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ હાઇડ્રોજન અને ક્લોરીનની અંદર કોનાથી કોના તરફ જશે? તો કે હાઇડ્રોજનથી ક્લોરીન તરફ જશે. કેમ? કારણ કે Cl જે છે એટલે કે ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે? હાઇડ્રોજન કરતા વધુ છે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ એટલે કે જો બંને અલગ અલગ જુદા જુદા તમને અણુઓ આપેલા હોય અને જો તમને એમ કહેવામાં આવે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કઈ રીતે થશે, તો કઈ રીતે થશે? તો કે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા અણુથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા અણુ તરફ થશે. બીજી વસ્તુ આપણે વાત કરી લઈએ હવે અહીંયા આગળ. તો આના આગળના જે મુદ્દા આપણે સમજ્યા એ તો ફક્ત પ્રેરક અસરના સામાન્ય મુદ્દા હતા કે પ્રેરક અસર કઈ બાબતોને ધ્યાનમાં રાખી અને એટલે કે કોના અથવા તો કયા સંકીર્ણો એવા હોઈ શકે કે જેની અંદર પ્રેરક અસર લાગુ પાડી શકાય છે. હવે આપણે એકચ્યુઅલની અંદર પ્રેરક અસરની વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ તો એને વિશે અહીંયા આગળ ચર્ચા કરીશું. તો આગળ મેં તમને સમજાવ્યું આના પહેલા એ જ કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ જે છે એ સહસંયોજક બંધની અંદર ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા અણુથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા અણુ તરફ થાય છે. અને એની અંદર પણ ઉદાહરણ આપણે કયું લીધું હતું? તો કે હાઇડ્રોજન અને ક્લોરીન આ બંનેની વચ્ચે બંધ બનાવેલો છે અને આ બંનેની અંદર ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કોનાથી કોના તરફ થશે? તો હાઇડ્રોજનથી ક્લોરીન તરફ થાય છે. કેમ? કારણ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ છે. માટે જ અહીંયા આગળ આપણે જો પ્રેરક અસરની વ્યાખ્યા આપવી હોય તો કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ વધુ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા અણુથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા અણુ તરફ થાય, પરંતુ કોને અંદર? સહસંયોજક બંધની અંદર. જેમ કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કોના મારફતે થશે? તો કે એ બંનેની વચ્ચે જે સહસંયોજક બંધ બનાવેલો હશે તો કે એના મારફતે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થશે. તો બસ આ જ છે પ્રેરક અસર. કે પ્રેરક અસર કોને કહેવામાં આવે? કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ જે છે એ સહસંયોજક બંધની અંદર ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા અણુથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા અણુ તરફ થાય. આને જ કહેવામાં આવે છે પ્રેરક અસર. તો બીજી વસ્તુ હવે જોઈએ કે પ્રેરક અસર જે છે એ સિગ્મા બંધ કે પાઈ બંધ એમાંથી કોની ઉપર વિસ્થાપિત થયેલા? તો કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ જે અહીંયા આગળ હવે થાય છે તો કે એ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ પ્રેરક અસરની અંદર કયા બંધની અંદર થશે? તો કયા બંધની અંદર થશે? ફક્ત સિગ્મા બંધની અંદર. બરાબર? કયા બંધની અંદર? સિગ્મા બંધની અંદર. એટલે કે સિંગલ બોન્ડ. શું હશે? સિંગલ બોન્ડ. ડબલ બોન્ડની અંદર ક્યારેય પ્રેરક અસરમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થતું નથી. વિસ્થાપિત એટલે શું? તો ફરીથી સ્થાપિત થવું. એટલે કે જો તમે સંસ્પંદનની આપણે વાત કરી લઈએ તો કે સંસ્પંદનની અંદર જો આપણે વાત કરી લઈએ તો કે ઇલેક્ટ્રોનનું જો સ્થાનાંતરણ થાય છે એ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કોની અંદર થશે? ફક્ત સિગ્માની અંદર જ. કયા સ્થાનની અંદર? સિગ્મા સ્થાનની અંદર જ થશે. એટલે કે ફક્ત જે સિંગલ બોન્ડ હશે એની અંદર જ થશે. ડબલ બોન્ડની અંદર ઇલેક્ટ્રોન વિસ્થાપિત થઈ શકતા નથી. તો પ્રેરક અસરનો આ એક બીજો મુદ્દો છે કે સિગ્મા એટલે કે જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં આગળ વિસ્થાપિત થશે? તો ફક્ત સિગ્મા બંધની અંદર જ વિસ્થાપિત થાય છે. એના પછી હવે આપણે વાત કરી લઈએ કે પ્રેરક અસર જે છે એ કેવી અસર છે? તો કે પ્રેરક અસર એક કાયમી અસર છે. તો કે લાંબા સમય સુધી એમની એમ જ રહે છે. કોઈ પણ બે અણુઓ તમને આપેલા હોય અને એની અંદર ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થયેલું હોય અને લાંબો સમય સુધી જો એને એમનું એમ રાખવામાં આવે તો એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. બરાબર? માટે જ એમ કહી શકાય કે પ્રેરક અસર એ કેવી છે? કાયમી અસર છે. હવે એના પછી આપણે વાત કરી લઈએ તો કે પ્રેરક અસર જે છે એ કોના ઉપર આધારિત છે? પ્રેરક અસર એટલે શું? એ તો તમને ખબર પડી જ ગઈ કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આગળ શિફ્ટ થશે એ તો તમને ખબર જ પડી ગઈ. પરંતુ બીજો એક મુદ્દો છે એની અંદર કે પ્રેરક અસર જે છે કોના ઉપર આધાર રાખે છે? તો કે જે બે અણુઓ આપેલા હોય એ બે અણુઓના અંતરની ઉપર. અંતર એટલે કે ડિસ્ટન્સ. તો કે એ જે પ્રેરક અસર છે એ કોની ઉપર આધાર રાખે છે? તો કે ડિસ્ટન્સ ઉપર આધાર રાખે છે. અને ડિસ્ટન્સના આધારે જ આપણે જાણી શકીશું કે એની અંદર બે પ્રકારના ભાગ પડશે. એક તો હશે પ્લસ આઈ પ્રેરક અસર અને બીજી આવશે માઇનસ આઈ પ્રેરક અસર, જે હવે અહીંયા આગળ આપણે આગળ સમજીશું.
તો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ ડિસ્ટન્સની, કે ડિસ્ટન્સના આધારે પ્રેરક અસર ઓછી અથવા વધારે કઈ રીતે થશે. તો તમને જો બે અણુઓ આપેલા હોય, કેટલા અણુઓ આપેલા હોય? બે અણુઓ. ધારો કે તમને કાર્બન અને ફ્લોરિન આપેલો છે અને એ કાર્બન અને ફ્લોરિનની વચ્ચે અમુક અંતર હોય. ધારો કે અહીંયા આગળ તમને આપેલો છે કાર્બન 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 અને પછી તમને આપેલો છે ફ્લોરિન. તો કે કાર્બન 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 એન્ડ ધેન ફ્લોરિન. તો અહીંયા આગળ હવે તમને પ્રેરક અસરની વાત કરવામાં આવે તો કે આની અંદર પ્રેરક અસર કઈ રીતે થશે. તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ સૌપ્રથમ આની અંદર આપણે જોઈશું કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કોનાથી કોના તરફ થશે? તો કે કાર્બનથી ફ્લોરિન તરફ. કેમ? કારણ કે કાર્બન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ છે. તો ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા અણુથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા અણુ તરફ ઇલેક્ટ્રોનનું વહન થશે. તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ બધાની અંદર કઈ રીતે થશે? તો કે અહીંયા આગળ તો કે આ કાર્બન આ રીતે એટલે કે ફ્લોરિનની તરફ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કરશે. તો અહીંયા આગળ જો હવે આપણે ચાર્જની વાત કરી લઈએ, કોની વાત કરી લઈએ? ચાર્જની. જો આપણે અહીંયા આગળ વાત કરીએ તો કે કાર્બને પોતાના ઇલેક્ટ્રોન કોને આપ્યા છે? ફ્લોરિનને આપ્યા છે. તો એની ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ આવશે. તો અહીંયા આગળ આપણે વાત કરી લઈએ તો ડેલ્ટા પ્લસ આપણે જાણીશું. તો કે એનો ચાર્જ કયો થશે? ડેલ્ટા પ્લસ. તો પ્રેરક અસર એની જોઈશું તો કેટલી થશે? ડેલ્ટા પ્લસ પ્રકારની થશે. બીજી વસ્તુ કે એના પછીનો જે કાર્બન છે તો કે એનું અંતર એટલે કે બીજા નંબરનું જે કાર્બન છે એનું અને ફ્લોરિનનું અંતર પ્રથમ કાર્બનની સરખામણીમાં કેવું છે? થોડુંક વધારે છે. કેવું છે? થોડું વધારે છે. તો અહીંયા આગળ જો હવે આપણે પ્લસ ઇફેક્ટની વાત કરીએ તો અહીંયા આગળ કેટલી થશે? તો કે ડબલ થશે. એટલે કે પ્રેરક અસર એના કરતાં કેવી હશે? ઓછી હશે. અહીંયા આગળ ડબલ ડેલ્ટા લખેલો છે એનો મતલબ એવું નહીં કે પ્રેરક અસર એના કરતાં વધુ હશે. અહીંયા આગળ એના કરતાં ઉલટું છે. તો કે કઈ રીતે? તો પ્રેરક અસર જેમ જેમ પ્લસ ચાર્જ વધતો જશે એટલે કે જેમ જેમ અંતર વધતું જાય તેમ તેમ પ્રેરક અસર કેવી થશે? ઓછી થશે. હવે એવી જ રીતે જો ત્રીજા કાર્બનની વાત કરી લઈએ તો ત્રીજા કાર્બનનું અંતર તો ફ્લોરિન કરતાં સૌથી વધુ છે. તો ત્યાં આગળ પ્લસ ચાર્જ કઈ રીતે આવશે? તો કે ટ્રિપલ ડેલ્ટા પ્લસ આ રીતે લખાશે. બરાબર. તો પ્રેરક અસર સૌથી ઓછી કયા કાર્બન ઉપર હશે? તો કે જે છેલ્લા નંબરનું કાર્બન છે એની ઉપર સૌથી ઓછી પ્રેરક અસર હશે. તો આ જ રીતે આપણે કહી શકીએ કે જેમ જેમ એટલે કે જે બંને અણુઓ આપેલા છે, બંને અણુ એટલે આ તો કાર્બન છે જ પણ કાર્બનની અંદર પણ 3 કાર્બન આપેલા છે અને એ બધા અમુક અમુક અંતરે ગોઠવાયેલા છે અને એની સાથે એક ફ્લોરિન ગોઠવાયેલો છે. તો જેમ જેમ ડિસ્ટન્સ વધે તેમ પ્રેરક અસર કેવી થાય છે? ઓછી થાય. જે અહીંયા આગળ આપણે જોઈ લીધું. બરાબર. કે ફ્લોરિનથી કાર્બનનું જેમ જેમ અંતર વધતું જશે તેમ તેમ તેની પ્રેરક અસર કેવી થશે? ઓછી થતી જશે. અને એના કરતાં વિરુદ્ધ કે ડિસ્ટન્સ જેમ જેમ ઘટે એટલે ડિસ્ટન્સ ક્યાં આગળ ઘટે છે? આ તરફ જતા ડિસ્ટન્સ શું થાય છે? ઘટે છે. તો ત્યાં આગળ એટલે કે આ તરફ જતા પ્રેરક અસરમાં શું થાય છે? વધારો થાય છે. તો અહીંયા આગળ ડિસ્ટન્સના આધારે તમને લોકોને ખબર પડી જ ગઈ હશે કે ડિસ્ટન્સના આધારે પ્રેરક અસર આપણે કઈ રીતે જાણી શકીએ છીએ. બીજી વસ્તુ છે કે પ્રેરક અસર કેટલા પ્રકારની છે? 2 પ્રકારની છે. કઈ કઈ? તો કે એક તો છે પ્લસ આઈ અને બીજી છે માઇનસ આઈ. હવે એ આપણે આગળ સમજીશું. તો અહીંયા આગળ જે પ્લસ આઈ અને માઇનસ આઈ જે ગ્રુપ છે હવે એ કોની ઉપર આધાર રાખે છે? તો કે પ્લસ આઈ પ્રેરક અસર અને માઇનસ આઈ પ્રેરક અસર જે છે એ કોની ઉપર આધાર રાખશે? તો કે એની સાથે જે ગ્રુપ જોડાયેલું હશે એની ઉપર આધાર રાખે છે. કે એ જે અણુ છે, બે જે અણુઓ છે એની સાથે કયું ગ્રુપ એટલે કે એના એકબીજા સાથે કયા ગ્રુપ જોડાયેલા છે એની ઉપર આધાર રાખે છે. કાર્બનની અને ફ્લોરિનની જ આપણે વાત કરી લીધી તો કે કાર્બનની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી છે. ફ્લોરિનની કેવી છે? વધુ છે. તો ઇલેક્ટ્રોન કાર્બનથી ફ્લોરિન તરફ જતા હતા. તો અહીંયા આગળ પણ એ જ રીતે હવે અહીંયા આગળ આપણે જોઈશું. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને સમજાવવા માટે એક એક્ઝામ્પલ આપણે લઈએ કે ધારો કે સૌપ્રથમ આપણે વાત કરી લઈએ અહીંયા આગળ સૌપ્રથમ આપણે વાત કરી લઈએ કે સૌપ્રથમ આ ઉદાહરણની આપણે વાત કરીએ કે એની અંદર એક છે સિસ્ટમનું બોક્સ તમને આપેલું છે અને બીજું બોક્સ તમને આપેલું છે ગ્રુપનું. બરાબર.
ગ્રુપની અંદર કયો છે એક્સ અણુ તમને આપેલો છે, કયો અણુ આપેલો છે એક્સ અણુ, જ્યારે સિસ્ટમની અંદર તમને 3 કાર્બનના અણુઓ આપેલા છે. હવે અહીંયા આગળ તો તમને ખબર પડી જ ગઈ હશે કે પ્રેરક અસર કઈ રીતે થશે. તો અહીંયા આગળ જે એક્સ તમને આપેલો છે, જાણી લો કે એની વિદ્યુત ઋણતા કેવી છે, વધુ છે. હવે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કઈ રીતે થશે, તો કે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા અણુથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા અણુ તરફ. તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કઈ રીતે થશે, તો કે આ રીતે થશે કે કાર્બનથી ઇલેક્ટ્રોન ક્યાં આગળ આવશે, એક્સ તરફ આવશે, એટલે કે ગ્રુપ તરફ આવશે. તો અહીંયા આગળ હવે એક્સ જે છે એની ઉપર કયો ચાર્જ આવશે, તો કે ડેલ્ટા માઇનસ. કેમ, કારણ કે એ ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું કાર્ય કરશે, તો એની પર કયો ચાર્જ આવશે, ડેલ્ટા માઇનસ. જ્યારે હવે આ 3 કાર્બનની આપણે વાત કરી લઈએ, તો કે સૌપ્રથમ આના પહેલા મેં તમને સમજાવ્યું એ જ પ્રમાણે કે જેમ જેમ ડિસ્ટન્સ વધતું જશે તેમ તેમ પ્રેરક અસર કેવી થશે, ઓછી થતી જશે, અને જેમ જેમ ડિસ્ટન્સ ઘટતું જશે તેમ તેમ પ્રેરક અસર કેવી થશે, વધતી જશે. તો આ કાર્બનની વાત કરી લઈએ તો એની ઉપર કયો ચાર્જ આવશે, ડેલ્ટા પ્લસ. બીજા કાર્બનની અંદર ડબલ ડેલ્ટા પ્લસ, અને ત્રીજા કાર્બનની અંદર ટ્રિપલ ડેલ્ટા પ્લસ આવશે. બરાબર. તો પ્રેરક અસર સૌથી ઓછી કોની અંદર હશે, તો કે છેલ્લા નંબરનું જે કાર્બન છે એની અંદર. બરાબર. તો અહીંયા આગળ વિદ્યુત ઋણતા કોની વધુ છે, એક્સની વધુ છે. તો અહીંયા આગળ પ્રેરક અસર, હવે પ્રેરક અસરની આપણે વાત કરી લઈએ તો કે પ્રેરક અસર સૌથી વધુ કોની અંદર હશે, તો કે પ્રથમ નંબરનું જે કાર્બન હશે એની અંદર. કેમ, કારણ કે એ શું કરે છે, ઇલેક્ટ્રોનને દાન કરવાનું કાર્ય કરે છે. તો પ્રેરક અસર ક્યાં આગળ વધુ હશે, પ્લસ, એટલે કે પ્રથમ નંબરનું જે કાર્બન છે એની ઉપર. બરાબર. હવે બીજા ઉદાહરણની આપણે વાત કરી લઈએ કે બીજા નંબરમાં તમને શું આપેલું છે, તો કે એવી જ રીતે તમને 2 બોક્સ આપેલા છે. એ 2 બોક્સની અંદર એકમાં તમને 3 કાર્બન આપેલા છે અને બીજાની અંદર એક વાય ગ્રુપ તમને આપેલું છે. તો કે જેની અંદર અહીંયા આગળ જે વાય જે છે એની વિદ્યુત ઋણતા કેવી છે, અહીંયા આગળ ઓછી છે. કેવી છે, ઓછી છે. તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ ક્યાં આગળ થશે, તો કે ઓછી વિદ્યુત ઋણતાથી વધુ વિદ્યુત ઋણતા તરફ. તો ક્યાં આગળ થશે, તો કે વાય થી કાર્બન તરફ, એટલે કે ગ્રુપથી સિસ્ટમ તરફ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થશે. તો હવે અહીંયા આગળ આપણે જોઈશું કે વાય ઉપર કયો ચાર્જ આવશે, કે ઇલેક્ટ્રોનનું દાન કર્યું, તો એની ઉપર કયો ચાર્જ આવશે, ડેલ્ટા પ્લસ ચાર્જ આવશે. એનાથી વિરુદ્ધ હવે જ્યારે કાર્બનની આપણે વાત કરી લઈએ તો કે કાર્બન પર કયો ચાર્જ આવશે, તો કે કાર્બન શું કરે છે, ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું કાર્ય કરે છે. તો સૌ પ્રથમ જે પ્રથમ નંબરનું કાર્બન છે એ સૌથી વધુ ઇલેક્ટ્રોનનું સ્વીકાર કરશે. બરાબર. તો પ્રેરક અસર સૌથી વધુ કોની તરફ થશે, તો પ્રથમ નંબરના કાર્બન પર. પરંતુ અહીંયા આગળ વીજભારમાં ફરક પડશે. તો કે અહીંયા આગળ કયો ચાર્જ આવશે, તો કે ડેલ્ટા માઇનસ ચાર્જ. કેમ, કારણ કે ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું કાર્ય કરે છે. એનાથી હવે બીજા નંબરના કાર્બનની વાત કરી લઈએ તો કે બીજા નંબરનું કાર્બન પ્રથમ કાર્બન કરતા ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ખેંચશે. કેમ, કારણ કે એનું અંતર કેવું છે, વધુ છે. તો ત્યાં આગળ કયો ચાર્જ, કેટલો ચાર્જ આવશે, તો કે ડબલ ડેલ્ટા માઇનસ. જ્યારે છેલ્લા નંબરના કાર્બનની વાત કરી લઈએ તો કે છેલ્લા નંબરનું કાર્બન ગ્રુપ કરતા સૌથી દૂર છે, એટલે કે એ બંને વચ્ચેનું અંતર કેવું છે, સૌથી વધુ છે. તો વધુ અંતરના કારણે એ પ્રથમ 2 જે કાર્બન છે એના કરતા ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ખેંચી શકશે. તો ત્યાં આગળ પ્રેરક અસર કેવી હશે, સૌથી ઓછી હશે. તો અહીંયા આગળ ચાર્જની વાત કરી લઈએ તો કે ટ્રિપલ ડેલ્ટા માઇનસ ચાર્જ અહીંયા આગળ આવશે. બરાબર. તો કે વિદ્યુત ઋણતા ઓછી હોય તો પ્રેરક અસર કઈ રીતે, અને વિદ્યુત ઋણતા વધુ હોય તો પ્રેરક અસર કઈ રીતે જોઈ શકીએ. તો હવે અહીંયા આગળ આપણે વાત કરી લઈએ માઇનસ આઈ પ્રેરક અસર અને પ્લસ આઈ પ્રેરક અસર કઈ રીતે આપણે જોઈશું. તો અહીંયા આગળ હવે માઇનસ આઈ, અહીંયા આગળ શું છે, તો કે એક્સ ગ્રુપ છે, પહેલાની અંદર એક્સ ગ્રુપની વિદ્યુત ઋણતા કેવી છે, વધુ છે. હવે એની વિદ્યુત ઋણતા વધુ છે માટે જ આપણે એક્સ જે છે, એટલે કે એક્સ જે ગ્રુપ છે એને આપણે માઇનસ આઈ ઇફેક્ટ તરીકે ઓળખી શકીએ. કેમ, કારણ કે એની વિદ્યુત ઋણતા શું હતી, વધુ હતી. બરાબર. અને વિદ્યુત ઋણતા વધુ હતી માટે એને શું કર્યું, ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું કાર્ય કર્યું. એટલે કે એને શું કહેવામાં આવે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે. અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે એને શું કહેવામાં આવે, માઇનસ આઈ ઇફેક્ટ. કઈ ઇફેક્ટ, તો કે માઇનસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે. જ્યારે હવે આપણે પ્લસ આઈ ની વાત કરીએ તો કે અહીંયા આગળ વાય ની વાત કરવામાં આવે તો કે વાય જે છે, બીજાની અંદર જે વાય છે એ વાય ની અંદર વિદ્યુત ઋણતા કેવી છે, ઓછી છે. માટે એ શું કરશે, ઇલેક્ટ્રોનનું દાન કરશે. બરાબર.
તો જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ જે ગ્રુપ છે એને આપણે શું કહીશું તો કે પ્લસ આઈ ઇફેક્ટ તરીકે ઓળખીશું. પ્લસ આઈ ઇફેક્ટ કોને કહેવામાં આવશે તો કે જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે એને પ્લસ આઈ ઇફેક્ટ, અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ એટલે કે ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું કાર્ય કરી શકે એને કયું ગ્રુપ કહેવામાં આવશે અહીંયા આગળ માઇનસ આઈ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે વાત કરી કે માઇનસ આઈ ઇફેક્ટ એટલે શું અને પ્લસ આઈ ઇફેક્ટ એટલે શું. તો હવે એનો એક્ઝામ્પલ આપણે એક લઈને જોઈ લઈએ કે માઇનસ આઈ ઇફેક્ટ જે છે એટલે કયું ગ્રુપ થયું તો કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું કાર્ય કરશે. જ્યારે માઇનસ પ્લસ આઈ જે છે એટલે શું તો કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોનને દાન કરવાનું કાર્ય કરશે. હવે ધારો કે તમને બેન્ઝીન આપેલું છે, તમને બેન્ઝીન આપેલું છે બરાબર, અને એની સાથે એક એક્સ ગ્રુપ જોડાયેલું છે. કયું ગ્રુપ જોડાયેલું છે? એક્સ છે. તો સૌપ્રથમ તમને ખબર જ છે કે એક્સ ની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ છે. તો ઇલેક્ટ્રોન ક્યાં આગળ જશે તો કે એક્સ તરફ જશે બરાબર. માટે આને આપણે શું કહી શકીશું? માઇનસ આઈ ઇફેક્ટ કહી શકીશું. કેમ? કારણ કે એક્સ શું કરે છે? ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે વર્તે છે. માટે એને શું કહેવામાં આવશે તો કે માઇનસ આઈ ઇફેક્ટિંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે પ્લસ આઈ ઇફેક્ટિંગ ગ્રુપની વાત કરી લઈએ તો કે એની અંદર પણ એ જ રીતે એક તમને બેન્ઝીન આપેલું છે અને એની સાથે વાય ગ્રુપ જોડેલું છે. કયું ગ્રુપ જોડેલું છે? વાય. તો વાય ની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી છે. કેવી છે? ઓછી છે. તો એની વિદ્યુત ઋણતા ઓછી છે તો એ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરવાનું કાર્ય કરશે. તો ઇલેક્ટ્રોન બેન્ઝીનની અંદર જશે બરાબર. ક્યાં આગળ જશે? ઇલેક્ટ્રોન બેન્ઝીનની અંદર જશે. તો વાય જે છે એ કયા ગ્રુપ તરીકે વર્તશે તો કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તશે. માટે જ એને કયું ગ્રુપ કહેવામાં આવશે તો કે પ્લસ આઈ ઇફેક્ટિંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવશે. તો અહીંયા આગળ આપણે વાત કરી લીધી કે માઇનસ આઈ ઇફેક્ટિંગ ગ્રુપ એટલે શું અને પ્લસ આઈ ઇફેક્ટિંગ ગ્રુપ એટલે શું. હવે આપણે વાત કરીશું કે અમુક માઇનસ આઈ ઇફેક્ટિંગ ગ્રુપ જે છે એ તમને અહીંયા આગળ આપેલા છે કે કયા કયા ગ્રુપ જે છે એ માઇનસ આઈ એટલે કે ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું કાર્ય કરશે અને કયા ગ્રુપ જે છે એ ઇલેક્ટ્રોનને દાન કરવાનું કાર્ય કરશે. તો અહીંયા આગળ તમને એના ગ્રુપના નામ આપેલા છે અમુક. તો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ માઇનસ આઈ ઇફેક્ટિંગ ગ્રુપ એટલે કે કયું ગ્રુપ થયું તો કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ થયું. તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની અંદર તમને એક તો આપેલો છે CHO એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપ, બીજો છે આલ્કોહોલ ગ્રુપ, ત્રીજો છે કીટોન, પછી છે એમિનો ગ્રુપ, સાયનાઇડ ગ્રુપ અને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ. તો અહીંયા આગળ આ જે ગ્રુપ જે છે એ કયા ગ્રુપ તરીકે વર્તે છે તો કે માઇનસ આઈ ઇફેક્ટિંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે વર્તે છે. તો કે જો કોઈ પણ જે તમને સંયોજન આપેલું હોય અથવા તો કોઈ પણ અણુ આપેલો હોય અને એ અણુની સાથે જો આ પ્રકારના સમૂહ જોડાયેલા હોય તો એ સમૂહ શેનું કાર્ય કરશે તો કે ઇલેક્ટ્રોન વિડ્રો એટલે કે ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું કાર્ય કરશે. માટે જ એ કયા તરીકે વર્તશે તો કે માઇનસ આઈ ઇફેક્ટિંગ ગ્રુપ તરીકે વર્તશે. બીજી વસ્તુ કે જો કોઈ અણુ તમને આપેલો હોય અને એની સાથે જો આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હોય, કયા ગ્રુપ જોડાયેલા હોય? આલ્કાઇલ ગ્રુપ, કે જેની અંદર મિથાઇલ, ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ અને ટર્સરી બ્યુટાઇલ જો ગ્રુપ જોડાયેલા હોય. કયા કયા ગ્રુપ છે? આ છે મિથાઇલ, ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ અને ટર્સરી બ્યુટાઇલ. તો કે જો કોઈ અણુ તમને આપેલો હોય અને એની સાથે જો આ પ્રકારના ગ્રુપ જોડાયેલા હોય તો આ જે ગ્રુપ છે એ કોની તરીકે વર્તે છે તો કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે કે એ શું કરશે? એ ગ્રુપ જે આ જે સમૂહ છે એ શું કરશે? એ અણુને ઇલેક્ટ્રોનનું દાન કરશે. માટે જ આ ગ્રુપ કોની તરીકે વર્તશે તો કે પ્લસ આઈ ઇફેક્ટિંગ ગ્રુપ તરીકે વર્તશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમને મેં અમુક ગ્રુપના નામ આપ્યા છે કે અણુની અંદર જો આ પ્રકારના ગ્રુપ જોડાયેલા હોય તો એની અંદર પ્લસ આઈ ઇફેક્ટ થશે કે માઇનસ આઈ ઇફેક્ટ થશે એ તમને અહીંયા આગળ મેં જણાવેલું છે. હવે આપણે વાત કરી લઈએ કે અમુક જો હાઇડ્રોજનની જગ્યાએ અમુક એવા સમૂહો જોડાયેલા હોય કે જે ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેવા પ્રકારનું ધરાવે, કે ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધુ પ્રકારનું ધરાવે કે ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછા પ્રકારનું ધરાવે, અને ત્યાં આગળ પ્લસ આઈ પ્રેરક અસર થશે અથવા તો માઇનસ આઈ પ્રેરક અસર થશે. તો અહીંયા આગળ આપણે એની ચર્ચા હવે કરીશું
કે હાઇડ્રોજનની જગ્યાએ જો આ પ્રકારના ગ્રુપ જોડાયેલા હોય. હવે અહીંયા આગળ સૌપ્રથમ જે તમને ગ્રુપ આપેલા છે એ ગ્રુપ કયા છે તો કે હાઇડ્રોજન કરતાં વધુ પ્રબળતાથી ઇલેક્ટ્રોન આકર્ષતા સમૂહો છે. બરાબર, એટલે કે આ સમૂહ શું છે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ. બધા જ ગ્રુપ કેવા છે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ તરીકે વર્તે છે. પરંતુ જો તમને એવા અમુક અણુ આપેલા હોય કે જે અણુની અંદર ધારો કે NH3 અને NH2 આ બંને સમૂહ જોડાયેલા હોય. બરાબર, અમુક એવું તમને સંકીર્ણ આપેલું હોય કે જેની અંદર NH3 સમૂહ પણ હોય અને NO2 સમૂહ પણ હોય. તો હવે ત્યાં આગળ તમે પ્રેરક અસર કઈ રીતે નક્કી કરી શકશો? તો તમને ખબર જ છે કે NH3 જે છે એ પણ ઇલેક્ટ્રોન આકર્ષતા એટલે કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે અને NO2 છે એ પણ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. પરંતુ હવે અહીંયા આગળ સૌથી વધુ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગની ક્ષમતા એટલે કે ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા સૌથી વધુ કોની છે? તો એનો ક્રમ તમને અહીંયા આગળ આપેલો છે. તો સૌથી વધુ જો NH3 અને NO2 ની વાત કરીએ તો NO2 ની સરખામણીમાં NH3 જે છે એની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ કેવી છે? વધુ પ્રબળ છે. બરાબર, તો અહીંયા આગળ તમને એમના ક્રમ આપેલા છે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ જે છે એના ક્રમ તમને આપેલા છે. અને એ અસરને કઈ અસર કહેવામાં આવશે? તો કે -I પ્રેરક અસર કહેવામાં આવશે. હવે એનાથી વિરુદ્ધ આપણે વાત કરી લઈએ કે હાઇડ્રોજન કરતાં જો ઓછું ઇલેક્ટ્રોન આકર્ષણ ધરાવતા હોય. કેવા? ઓછું ઇલેક્ટ્રોન આકર્ષણ ધરાવતા હોય તો એના તમને અહીંયા આગળ ક્રમ આપેલો છે કે ઇલેક્ટ્રોન આકર્ષણનો ક્રમ આ તરફ જતા શું થશે? વધશે. કેવો થશે? વધશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમને આપેલા છે કે હાઇડ્રોજન કરતાં વધુ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષણ ધરાવતા અથવા તો ઓછું ઇલેક્ટ્રોન આકર્ષણ ધરાવતા સમૂહો તમને આપેલા હોય તો તમે એનો ક્રમ કઈ રીતે નક્કી કરી શકો છો એ તમને અહીંયા આગળ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર તમને પ્રેરક અસર એટલે શું, એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે શું એ તો તમને ખબર પડી જ ગઈ હશે. હવે એ પ્રેરક અસરને આપણે અમુક સમૂહ ઉપર એટલે કે અથવા તો પ્રેરક અસર કઈ રીતે લાગુ પાડી શકાય, કોઈ પણ સંકીર્ણ તમને આપેલું હોય એની અંદર પ્રેરક અસર કઈ રીતે લાગુ પાડી શકાય અને એની ઉપરથી એની એસિડિકતા અથવા તો બેઝિકતા કઈ રીતે નક્કી કરી શકાશે એ હવે આપણે આના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.